આજે તો છે ને સવારમાં સૌથી પહેલું કામ કર્યું ચા નાસ્તો કરવાનું અને પછી છે ને તૈયાર થવાનું કામ કર્યું, કેમ કે આજે જવાનું છે બહાર થોડીક એવી શોપિંગ કરવા માટે. હવે આ મસ્તના નજારા જોતા જોતા છે ને અમે આવી ગયા હતા ભાઈ રિલાયન્સ મોલમાં, કેમ કે આપણે છે ને આજે રિલાયન્સ મોલમાંથી સારો એવો ખર્ચો કરવાનો પ્લાન છે. અને બસ હવે તમને બધાને છે ને આ વોશિંગ મશીન જોઈને આઈડિયા તો આવી જ ગયો છે કે શું ખર્ચો કરવાનો છે. તો હા ભાઈ, ફાઇનલી આપણે છે ને મારા ઘર માટે વોશિંગ મશીન લેવાનું છે. હવે વોશિંગ મશીન તો લેશું, પણ એની સાથે આપણે છે ને લિક્વિડ પણ લેવું પડશે ને. હવે મોલમાંથી બહાર નીકળ્યા ને તો બહુ તરસ લાગતી હતી, એટલે બસ પછી લીંબુ સોડા પીધી અને રાત્રે ઘરે પહોંચતા છે ને 9-10 જેવો ટાઈમ થઈ ગયો હતો, તો બહારથી જ પાર્સલ લઈને જમી લીધું હતું. અને આ છે ભાઈ બીજા દિવસની ક્લિપ, જે દિવસે મારું વોશિંગ મશીન ઘરે આવ્યું હતું. અને તે દિવસે જ છે ને ભાઈ ડેમોવાળા ભાઈ આવી ગયા હતા, એણે મને બધું સમજાવી દીધું હતું. અને બીજા દિવસે ફાઇનલી સવારમાં છે ને મેં ગણપતિ બાપા અને માતાજીનું નામ લઈ અને વોશિંગ મશીનનું મુહૂર્ત કરી નાખ્યું હતું. તો મેં મારા નાનકડા એવા ઘરમાં છે ને કંઈક નવું એવું વસાવ્યું છે, તો એના માટે મને બધા કોંગ્રેચ્યુલેશન કહી દેજો. અને વોશિંગ મશીન કેવું લાગ્યું, લાઇક, શેર, સબસ્ક્રાઈબ. હર હર મહાદેવ.